જય દ્વારિકાધીશ બધા મિત્રોને. તો ભાઈ મોર્નિંગ આપણે થઈ જાય છે જામનગરની અંદર ને પેલું કાર્ય આપણે કરીએ છીએ રામબાપાની વ્હીલચેર લેવાનું છે. 4,000 રૂપિયાની વ્હીલચેરનું બિલ લઈને વ્હીલચેર ખંભે મારીને ગાડીમાં નાખીને આપણે સીધા જામનગરથી નીકળી જાય છે જામજોધપુર જવા માટે. 100 કિલોમીટરનો ડિસ્ટન્સ બાઇક આપીને આપણે પહોંચીએ છીએ આપણા આશ્રમે. ત્યાં બપોરના સમયે બધા પ્રભુજીઓ હોતા હોય છે એટલે મેં કીધું અત્યારે કોઈને ઉઠાડવા નથી. અને આ ત્રિમૂર્તિ ભાઈ આપણી એક એવી છે, સુભાષગીરી રામગીરીને એક નવા મિત્ર આવ્યા છે. આ તમે રૂમની હાલત જો સૌથી ખરાબ ભાઈ. ડેઈલી રૂમ સાફ કરો પણ એ લોકો બધું એમાં જ કરી લે છે. પણ ધીમે ધીમે બધાની તબિયતમાં સુધારો આવતો જાય છે એટલે આજ નહીં તો કાલ બધા લોકો સુધરી જશે. પછી આપણે આવી જાય છે અંદર આપણા શેડની અંદર. આ બધા ભાઈ રોડ ઉપર એક્સિડન્ટ થયેલા માલ છે, ગાય માતા નંદી મહારાજ. તો એ બધાને પોષણ આહાર મળે છે ને જેથી એને બહુ જલ્દી રિકવરી આવે એવડા આપણે પ્રયત્ન કરીએ છીએ. આ નંદી મહારાજની સિચ્યુએશન ખૂબ જ ખરાબ છે એટલે આજની તારીખમાં આપણે ગમે એમ કરીએ અને ચેન કપામાં નંદી મહારાજને ટીંગાડવાના પ્રયત્ન કરશું જેથી કરીને એનું શરીર કદાચ અડફમાં આવવું હોય તો આવી જાય. બાકી એવી હરીની ઈચ્છા. પછી નંદી મહારાજને જમાડી અને ત્યાંથી ભાઈ હું નીકળી ગયો છું સીધો એક્ટિવા લઈ અને ગામમાં જવા માટે. ગામમાં જઈને પેલું કાર્ય કરીએ છીએ આપણે વેલ્ડિંગની દુકાને જાય છે જ્યાં આપણે હળ બનાવવા આપી છે દેશી ભાષામાં કહીએ તો. ત્યાંથી પાછા આવીએ છીએ પછી ચા પીએ છીએ પછી પાછા ગામમાં જાય છે. એટલે ચેન કપો લેવાના જે ભાઈ અત્યારે ચેન કપો આપણે ટાઈમ પૂરતો માગીને લઈ આવ્યા છીએ. એટલે ચેન કપાવાળા કોઈ પણ મિત્ર હોય તો મને જરાક કોન્ટેક્ટ કરજો. આપણે ચેન કપો લેવાનો થાય છે 1 ટનનો માલઢોર માટે અને ઘણો બધો બીજો પણ સામાન લેવાનો છે. ત્યાં તો આપણે આશ્રમે પાછા આવીએ તો આવી જાય આ ઘૂઘરાવાળા મિત્ર જેના નંબર અહીંયા આપેલા છે એ બધા પ્રભુજીઓને ઘૂઘરા ખવડાવી દે છે. અને પછી આપણે રામબાપાની વ્હીલચેર લઈ આવ્યા હતા એટલે મેં કીધું હવે રામબાપાને વ્હીલચેરનું મુહૂર્ત કરાવી દઈએ. અને રામબાપાએ ખૂબ જ ભાઈ હરખમાં આવી ગયા હતા કારણ કે એને થોડી ઘણી હવે હાલવામાં તકલીફ પડે છે ઉંમર સાથે. એટલે મેં કીધું તમારે પણ માથાકૂટ નહીં. પછી આપણે દેશી 2 પટ્ટા બનાવ્યા કોથરાના કારણ કે કાંઈક તો આપણે કરવું જોઈએ ગાય માતાને નંદી મહારાજને ઊભા કરવા માટે. અને પછી આપણે ભાઈ પ્રયત્ન કર્યા કે નંદી મહારાજને આપણે ઊભા કરીએ પણ એ ન થયા. અને ત્યાં ફાઇનલી ભાઈ ગાય માતાને આપણે ઊભા કરી લીધા અને ગાય માતા હડફમાં આવી ગયા. નંદી મહારાજ છે એની તબિયત વધારે થોડી ખરાબ છે. પછી બધાને જમવાનો સમય થઈ ગયો એટલે ભૂસુને આપણે જે કાંઈ બધા રેગ્યુલર એને પ્રોટીન આહાર જમવામાં આપીએ છીએ એ બધો આપી દીધો. બધાને વ્યવસ્થિત રીતે જમાડી દીધા. અને છેલ્લે ભાઈ આ તમે જો ક્યુટ કાંઈ ઘટે નહીં એમાં આપણા ભાઈ નાના ગીદીડાને ઘડીક વાર આપણે મસ્તી કરી એની યાર. ને પછી આપણે ખોળ આવી ગયો છે. આપણા થમ્સઅપ ભાઈ છે કઈ જગ્યા થમ્સઅપ ભાઈ એટલા માથા ભાઈ માણસ છે કે એને ખાવું જોઈએ તમારી પાસે જટીને ખાઈ લે. એને ખાતા જોઈને પાછળ ઓલું પણ ઠેકડા મારતું હતું કે મને કેમ નહીં પણ એ હજી નાનું છે. પછી બધાથી છેલ્લે આપણે નંદી મહારાજને પ્રયત્ન કરીએ છીએ કે થોડું ઘણું પેટમાં નાખે પણ કાંઈ અંતે એને નાખ્યું નહીં. હું નીકળી જાઉં છું રાતના આપણે એક બાપાને મળવા માટે એમરજન્સી. મને અત્યારે 3100 રૂપિયા આપણા આશ્રમનો ખર્ચો છે 1 દિવસનો તો જરૂર ભાગ લેજો.